કે એના કાર્ય સાથે પરિવાર સાથે રહે એ જ સાચી જિંદગી છે. એટલે ખૂબ જ મારી નીચે જે લોકો કામ કરે છે, મારી સાથે જે સાથીદાર બનીને કામ કરે છે, એમને જ એટલા મેં ડેવલપ કરેલા છે કે એટલે જ એને વિચારો આપ્યા છે. ને એ વિચારોથી જ શિક્ષણ સંસ્થા છે ઉપરથી નીચે સુધીના દરેક વ્યક્તિ આ વિચારોથી પ્રભાવિત છે, આ વિચારો પ્રમાણે કામ કરે છે. એટલે મારી પાસે ખરેખર પરિવાર માટે ખૂબ જ સમય રહે છે, સમાજના કાર્યો કરવા માટે ખૂબ જ સમય રહે છે. અને આપના પરિવારના સભ્યોની આપનું જે શિક્ષણ કાર્ય છે એમાં કોઈ પ્રેરણા ખરી કે એ લોકો પણ આપની સાથે આપના જે આપે માર્ગ લીધો છે સાથે ચાલતા હોય એવું ખરું? તમામ પરિવારના સભ્યો મારી સાથે છે. મારા જે વિચાર છે એ વિચારને અનુરૂપ કોઈની જિંદગી બનાવવા માટે હું જે સમય આપું છું, એટલે મને અમુક જવાબદારીમાંથી ને પરિવારે મુક્ત કરેલો છે. એટલે જ્યારે આખો પરિવાર મળતો હોય ત્યારે હું સમય કાઢીને એમની સાથે રહું છું, ઘરની બધી જવાબદારીઓ નિભાવું છું, સમાજની જવાબદારીઓ નિભાવું છું. અને પરિવારના સભ્યોને પહેલી મદદ કરવી એ મારો પહેલો આશય છે કે પહેલાં ઘર, પરિવાર અને સમાજ ને પછી બધું છે. આપની પ્રતિભાનું એક આગવું લક્ષણ એ પણ છે કે આપના નજીકના લોકો એમનો જન્મદિન હોય કે પછી એમની વર્ષગાંઠ હોય કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે એમને શુભેચ્છા આપો છો, શુભેચ્છાની સાથે સાથે એક પુસ્તક પણ આપો છો. તો એનું શું કારણ છે પુસ્તક આપવાનું કારણ? આપ બીજું પણ આપી શકો એમને પણ પુસ્તક જ આપો છો, એનું શું કારણ છે? મેં એવું અનુભવેલું છે અથવા તો સાંભળેલું છે કે જે માણસના ઘરમાં 5 પુસ્તક હોય ને એ ઘર ખરેખર સુસંસ્કારી અને સુવ્યવસ્થિત હોય છે. કે પુસ્તક માણસને એક નવી જિંદગી કે નવી લાઈફ આપે છે અને શ્રેષ્ઠ જિંદગી જીવવા માટેનું બળ આપે છે. તો કોઈ પણ જ્યારે નવી શરૂઆત કરે છે, કોઈનો જન્મદિવસ હોય, કોઈના લગ્ન હોય કે કોઈ પણ ઉદ્ઘાટન વ્યવસાયનું કર્યું હોય ત્યારે આ પુસ્તક એમને બળ પૂરું પાડે. એટલા માટે કોઈ ગિફ્ટ આપવાને બદલે એક પુસ્તક જ એમને હું ગિફ્ટ આપું છું. ને ધાર્મિક સંસ્કારો સાથે એક આપણા ધર્મનું પુસ્તક નાનું ગીતાજી એમને સાથે આપું છું. એની પાછળનો આશય મારો એમ કે એનામાં વિચારોનું પ્રેરક બળ મળે પુસ્તકના. ગાજીપરા સર, આપે જે વાત કરી પુસ્તક ભેટ આપવાની, આપ અત્યાર સુધીમાં ઘણા લોકોને પુસ્તકો ભેટ આપી ચૂક્યા છો, તો તેમાંથી કોઈ એક એવો પ્રસંગ યાદ આવે છે કે જે આપે કોઈને પુસ્તક આપ્યું હોય ને એમાંથી તેમને પ્રેરણા મળી અને તેમના જીવનમાં નાનો કે મોટો ફેરફાર થયો હોય? એક વ્યક્તિ મને મળવા આવેલા, એમને મેં સંજીવ શાહની એક સરસ મજાની બુક આપેલી. એ બુક એમણે વાંચી અને એ બે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. તો એમના પતિને એમણે ફોન કર્યો કે ભાઈ મેં જે બુક વાંચી છે મને એમાંથી ખૂબ પ્રેરણા મળી છે અને મને હવે કંઈ વાંધો નથી અને આપણે સાથે રહીએ. અને એ પતિ પત્ની બંને સાથે રહેવા માંડ્યા અને એનું જીવન સુધરી ગયું. મને એમની સાથે જે લોકો હતા એમને ફોન કરીને જાણ કરી કે સાહેબ તમે આ જે કામ કરો છો એ ખૂબ બેસ્ટ છે ને એ કામ શરૂ રાખજો, કે કોઈને પુસ્તક આપવાથી એનું જીવનમાં એ ઘણું ઉપયોગી થાય છે. ખૂબ જ સરસ. અત્યારે આપણે સર એક વસ્તુ એવી સાંભળીએ છીએ કે જે ટેબલની પેલી બાજુ બેઠા છે એવું કહે છે કે શિક્ષણ એક ધંધો છે અને એમાં પૈસા છે એ પણ એક હકીકત છે. તો આપ એ ટેબલની આ બાજુ છો એટલે આપ એ અનુભવો છો. તો એક શિક્ષણના સંચાલક તરીકે એ પૈસા તો મળે જ છે, તો એ પૈસાની મેળવતાની સાથે સાથે શિક્ષણ પ્રત્યેનો જે લગાવ છે એ અકબંધ રાખવા માટે એ કેવું અઘરું છે કે સહેલું રહે છે? હવે મોસ્ટ ઓફ તો એની વાત ઘણા અર્થમાં સાચી પણ છે કે આજે એટલું બધું મોંઘું શિક્ષણ થઈ ગયું છે, એટલા બધા આધુનિક યુગમાં લોકો દોડવા માંડ્યા છે, બેઝિકતા ભૂલતા જાય છે. ત્યારે શિક્ષણની સાચી દિશા ભૂલીને કંઈક જુદી દિશામાં લોકો જતા રહ્યા છે એવું મને લાગે છે. કે બેઝિક તો આપણી જે ભારતીય સંસ્કૃતિ મુજબ જે આપણે કાર્ય કરી રહ્યા છીએ, જે શિક્ષણ આપી રહ્યા છીએ એ ટ્રેકમાં જો શિક્ષણ અપાય તો હું એવું માનું છું કે એ એક સાચી કેળવણી છે ને સાચી દિશા છે. ગાજીપરા સરે આજે આપણી સાથે એમના આટલા વ્યસ્ત સમયપત્રકમાંથી કે જ્યાં તેઓનું ઇન્વોલ્વમેન્ટ શિક્ષણ સાથે, તેમના પરિવાર સાથે અને ઘણી બધી બાબતો સાથે સંકળાયેલું હોય છે, તેમાંથી આપણી સાથે સમય કાઢી અને વિદ્યાર્થી મિત્રો સાથે વાત કરી તે બદલ આપણે તેમનો ખૂબ આભાર માનીએ છીએ. સર, થેન્ક યુ વેરી મચ. આભાર, ધન્યવાદ.